રામ 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 રામ. આય બાપ રે. એ જમાઈ એ હવે જા હોટી લીધો હોય તો બહાર આવજો. હું હજી મારે સાસ પીવાની બાકી. લે આમ તો સો મારો રોયો મોહણિયો કે સાસ પીવાની બાકી છે. એ મોહણિયા ખાઈ તો ફાંદ કાઢી તોય કે છે મારે સાસ પીવાની બાકી છે. આમ સાના માના વાડીએ જાવ વાહુ પણ ખાવા થઈ દેતા હો હાહુ. આમ તો જો ખાઈને મોહણિયા ફાંદ કાઢીએ તોય નથી હજી ખાવ કરો હો. અને હા એ કઈ જમાઈ જાતા સાવરી ના થાતી ના નહીં. મેં મારી સોળિયું દીધી છે ખબર છે ને. એ હાહુ એ સુરમુ અમાર બેનું પડી રહ્યું અડધું તો. આમ તો જો મારી સોળિયું ઉસેરીને કઈ એમને એમ ના મોટી કર્યું મેં. આમ જો આ મારા હાડીના હાડલામાં છેડાનું ફર જામી ગયું છે. મારી સોળિયું નાની હતી ને ત્યારે બે એકદમ છેડારી હોય ગયું. એ પણ હાહુ આયા કોણ રહેવાનું કે હે તો કાઢી મૂકો ને અમને વયા જઈ અમાર ઘરે. એ ના હશે તો મારે તમને 4 વરા રાખવાના છે મોહણિયા. એમ થોડીયું કઈ તમને જાવા દેતી હશું. અને તમને ખબર છે ઓલી મારી નાની સુમલી રહી ને ઈ તો ઝાડા થઈ જાય ને બાય રંગવાય ન જઈ શકતી. બાયના વિસારે આમ કઈ નામ છેડ બોલાવતી હતી. એ હાહુ એ મને ઘરે જાવ દો. એ આને 5 વરા તમ તાર ઘર જમા રાખી લીજો. હું કાઈ ન કહેતો. એ મારા રોયા મોહણિયા બે જમાઈને હું એકાઈને ન સાવા દેવાની. હું હજે તમને બેને 4 વરા આયા નયા ઘર જમાઈ રાખવાની છું. હું હે અને મોહણિયા હું તમને વાડિયા વાહુ કાઢું છું કે હુવા કાઢું છું. એ મોહણિયા મને તો લાગે છે તમે બે વાડિયા જઈને આમ ગંઢી ભરી જાતા હશો. મારી વાડીમાં મોહણિયા કાઈ નો છું. ભૂંડળાએ બધી ખોદી નાખ્યું. તમને એક શરમ છે? એ હાહુ તે મારી નો લો વાતે ન વાતે. મન બાપાએ મન કોઈ ન માર્યો. લે તે બાપો તો નો મારે પણ હાહુ તો લાકડી મારી સમજ્યા. અને મારા હામુ જાજા જીભા જોડી ન કરી આમ સાની માનીના વાડી ભેગી ના થાવ બે. અને હાહુ એ ઝાટકો નત મૂકો. બિચારા જનાવર બનાવર સોટ બોટ થાય તો લંગડા લુલા નો થાય હાહુ. લે મહણિયા જનાવર સુતા કઈ હગું થાય છે? આમ સાનો ના હાહુ રે. ઝાટકો મૂકજે. એ હાહુ એ મારા કાલ લગનમાં જવાનું છે. એ તો કોઈ જ વાય નહીં. લે શર્મા તો ને એવું બોલતા કે લગનમાં જવાનું સાની માનીનો વાડી ભેગીનો ફૂલો લાગે. લે કે લગનમાં જવાનું છે. એ હાહુ જો આ સંપલું તૂટી ગયું હવારમાં નવા લઈ દીજો. ઈલા મોહણિયા જમાઈ આ નાનો સમય તો મારે હાવ સામરતોડ ગુડાણો છે. કેટલા સંપલ તને લઈ દીધા. આયો ને એથી પછી મેં તો 5 છોડી લઈ દીધા મોહણિયા. સંપલ જ તોડે છે આ નાના જમાઈનું. તમારે શું કરવું? એ ભગવાન કાઈ જમાઈ ફટકાણાસ મને. એ સુમી એ બટા સુમી એ બાયરી ગુડાને શું ઘરમાં કરે છે? અને ઓલી મોટીને હાથ પે રેખલીને એ રેખલી એ શું છે બા? સાય ન ફકે પીવા દેતા. એ મારી માતું તો હાવ ભિખારણની પેટની બાકી છો. નકરું ખાવું પીવું કરતી હોય. એક તું અને ઓલો તારો ફાઈનારો ઘરવાળો આયા ઘર જમાઈ રહી ને ફાઈન મોટી જબરી મોહણીઓ કાઢી ગયો છે. અને આનો ઘરવાળો સામરતોડ મોહણીઓ નકરા સંપલ જ તોડે. મારે કેટલા સંપલ જોડી લઈ દેવા? બોલ તો શું કરું મારે? એ બા એ હું તમે આમ નકરી રાયડું પાડો છો. મને લાગે છે તમને ઝાડા તો નથી થઈ ગયા ને? એ અલી મુય એવું બોલમાં એ તારી હેગી બાના ઘાઘરામાં મીંદડી હેંગી જઈતી. મારી માયું શેક સલ્યું તમને આવું બોલતા શરમ ન થાયતી. એ મારી માયું તમારી માને ઝાડા થયા હોય ને એ તો ઘાઘરા ધોવા પડે. તમને કાઈ મોટી આમ થેમ ન કર્યું મારી માયું. લે તાતા કે બાન ઝાડા થઈ ગયા ભૂતના પેટનું. અને આમ સાની માની વાડી ભેગીનું થાવ બે. ઓલા તમારા ઘરવાને મહણિયાને હું રોજાન કાઢું છું વાડીએ. કોણ જાણે વાડીએ જઈને મહણિયા શું કરતા હશે? હુઈ જાતા હશે કે જાગતા હશે? એ બા એ પણ આને એકલા રાખો ને ઘર જમાઈ અને મન જાવા દો ને હું મોટી હોઉં. લે કે હું મોટી છું. મારી માં બોલતાય નહીં શરમાતી હોય. એ મારી માં આપણી પરંપરા હાલે છે. આપણે રિવાજ છે કે જમાઈને આયકણે ઘર જમાઈ રાખવાના. હું એ કઈ ન સાવા દેવાની. મારે તો જમાઈ આયા જોઈ અને બે સોડિયું આયા જોઈ. સમજ્યું? યાર આપણે હું આ બાનો લવલો વાળો નહીં. લે કે હું જા આ સાઈ મને પાછીની વરો વાડીએ જવાનું છે. હાલે માં ભેગ ગયું. હાય એ બા અમારે આવવાનું વાળ્યું. લે તે કે હું એકલી છું. મને એટલી બીક ન લાગે? એ બા પણ મને હેન વાડીએ બીક બહુ લાગે છે. યા હેન ઓલા ભૂંડડા ને દીપડા ને એવું આવે છે. હું આઈને હુઈ જાઉં. કાઈ ને હું આમ સાની માની બે ભેગ ગયો. હાલો બા મને પેટમાં ગોટા બહુ સડે છે. મારી માં તું તો ફોલામણી ફટી સો જન્મીને કેદુના નાટક જ નકરા કરે. સાની માની પેતરા ન કરવા. આમ વાડી ભેગી ની થા હોટી નો ખાઈ હોય તો સાની માની હાલો આમ બળી માં માય ખા જોતી.
દીકરા બાપના ભૂતના એવા હોય હેરાન કરી નાખ્યા. ઓય જો હારા હે એ શું ભાગ લાવે હારા એ માર હાહુ હે કે અમને ખાવાય નથી દીધું શું કરવું મને 5 દીઠા ખાવાનું નથી વાડીએ ને વાડીએ ફર્યો રહું છું એ અમને ખબર છે હારા પણ શું અમારે કરવું અમે ગામમાં જઈ પણ જેવું તેવું ખાધું નથી તરત વાડીએ ઠોક્યા નથી અમને તો એ તમે કયો ભાગ કાંઈ લાયા નથી એ અહીંયા નોંગલે ઉધારે અમને નથી દેતો દેણું એટલું થઈ ગયું મારે રહેવું હવે અરે મને ડોસે 7 મહિનાથી ઘે નથી જવા દે મારે એનું હવે શું કરવું હારા ઈ વાત તમારી હાચી 7 મહિને ગામમાં ડોસિયા તમને ન જવા દીધા પણ અમે કરીશું એલા મગન હા પણ હું કંટાળ્યો છું જો ડોસી મરે ને તો 7 ગામને જમાડું ચોખ્ખો શેરો કરીને ખવડાવું એ ઈ વાત હાચી હારા તમે જાવ તે નોંગલાની દુકાને અને 5 રૂપિયાની વેફર લઈને ખાવ નકર મરી જશો ને આજ બાજરા પડો એટલે ગામ ટુકડું થાય જાવ જાવ નોંગલે મને નો દીધું તમને નહીં ના પડે હારા આપણું કેટલું ધ્યાન થઈ ગયું બોલ આ શું 2 મહિને ભર્યું નથી એ આ બધી લેતા જાવ બાડા બાડા ક્યાંક પડશો ઓલો ટેકો તો લાય ચાલો ટેકા પડી જાય ટેકા વિના પછી મારું હોય ખાઈ દે એ મગન ભાઈ હને આપણે પહેલા જઈને ઝાટકો ચાલુ કરી આવી નકર ભૂંડા આવી જાય છે ને જો થોડું કઈ નુકસાન થાય છે ને એટલે ડોસી આપણને સાય હેઠે નહીં પીવા દેવાય બરોબર ને હાલ 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 કાયો ગાસ હાલ હાલ એ ઉભા રહો તો. હા પાછળ વેતા થઈ જાઓ ક્યાં જતા ઝાટકો ચાલુ કરો કાંઈ લાઈટ ચાલુ કરીને હુઈ જવાનું ઓહો અને અમારે આખી રાત જાગવાનું અમારે ઓલામાં કાઢી મૂકવાનું તમારે હુઈ જવાનું આ તો તમે અમને સમય હો એટલે આ ભાઈરું હમો કરી નાખી સામે એટલે પણ હશે એલા વિના ભાઈ પણ શું કરી ઝાટકો ચાલુ કરવો પડે હવે ભૂંડા અહીંયા આવીમાં અમારો થોડો વાંક છે. એટલે તમારે ઝાટકો ચાલુ કરીને હુઈ જવાનું ને અમારે ઓલામાં તગડી મૂકવાના પછી હુઈ જવાનું વાહ તમારું સારું હાલી ગયું લ્યો હારું શું હાલી જાય અમે ઘરે આવી જાય આ ગામથી આઈ આઈ પાંચ આ તો તમે અમારા ગામના સમય છો ને તો એકાદાને હું અહીંયા પાડી દઉં તમને પણ આ તમારે અમારે હાહુ ને કયો કે કાઢી મૂકો એમ કયો ને નહીં એલા તો મગન અમે વઈ જઈ આયા રવિ જ નહીં તમારી હાઉ રહી ને એ તો ભય છે એટલે હું અહીંયા ન જાઉં હવે ઇનકર કાઢજો રોજ ખબર પડે કાઢજો એટલે પણ હશે વિના ભાઈ અમે નથી કાઢતા મારા ઇનકર કાઢજો ખબર પડે તમારી હાલે પણ રોજે રોજ તમે અમારામ તગડો હો ને રોજે રોજ અમારે મારી હવે કેવા ઝઘડે હું જોઉં હું હાલે તું હાલે ભાઈરું ને લકાવે સમજો વાટી નાખશું રોજે રોજ ખવરાઈ દેવો હવે તગડત વાત છે ધ્યાન રાખજો હવે હા એટલે મગના આ વિનિયો ભાર ભૂંડો બાપના બસ તો ઘા કરી લેતો ઈ તો ઘા કરતા કરે મારે થરખું આવે ને હવે હાહુ ને કેવું હે કા હે ને અમારો કાંઈક ફેંસલો કરો બીજું શું કામ કઈ પણ હે ને રાતો રાત નીકળી જવી બયું ક્યાં જશે ધીરે વાડીએ ધીરે ઉઠાડી દે નો કોઈ આવે સાનમનો ઝાટકો ચાલુ કરવા હાલ હવે એ બા એ પણ બા તમે આવું શું કામ કરો છો એ તમારા જમાઈની શું કામ ભાઈ ધ્યાન રાખવા જાવ એ બિચારા આખી રાત જાગીને રોજડા તગડે છે મારી માં મારે ધ્યાન રાખવી પડે તને શું ખબર આમ તો જો આ બે જમાઈનું સત્યા ના જાય મારી વાડીની શું હાલત કરી નાખી છે આમ સાંજ મહિનો હાલો બોલા વગર કાંઈ. આ બા રાની ઘરવાળાને લગભગ તો છે ને મામલા મારી નાખો અસ્પા રોદડા કાઢ્યા ને એટલે પાવડે ને લાકડીએ બેયને માર પડતા નોખા અરે હાથમાં ઠોક આયા હાથમાં પણ નોખા જ ન પડતા નોખા જ પડતા એકઈ ઓલા બે શા હું તો હાલ જાય નકર કઈ કુમ કરણ જો હું હા, કાય મરી મરી જશે. જાય જાય છે મરી જશે આ એકઈ ઓલી ડોસ્યુન બજી મરી જશે એ આમ જો તો કેવા હું તાબેન કઈ પીડી છે ને કર ઉભા કર ઉભા કર આય ઊભા થાવ ઊભા થાવ વિના પણ ઊભા થાવ હવે પણ આય, ડોસા ઊભા થાવ, આવ્યો. ઊભા થાવ, ઊભા થાવ. પણ ભૂંડે આવ્યો હોય તે અમારો વાંક છે એ પણ શું હોય બાપા શું છે ક્યાં
મૂકીને ચાલુ હુઈ જા હો આમ તમારી હાઉ બહુ બેની શોર્ટ થઈ ગયું હે શું મૂકીને હુઈ જા હો હાલો કાંઈ કા હાસ કા હા હાલો હાલો એ લાય લાય આ બેને મોબાઈલ લાગતી છે છોડો મેરી પાસે તમારી ડોઈ એ વિડિયા લાઈટ લાકડી લઈ તો એ હાલે પાવડો હાલે કોઈ અમારે નો ઠોકાય એ ઠરો ઠરો આ ડોશી મને આમથી બે વરે કંદરીને ખાઈ દે પેલા આને મારી 4-5 લાકડીઓ વારી જ લેવી છે થોડોક દાજડો તૂતરે એ વિડિયા આખો મી તો માઈ નાખું કાઢ થાય એટલે આ તમે તો આ બહાર ગામના કહેવાય જમાઈ કહેવાય ને મારીને વ્યાજ હશો અરે અમારે તો 5 દી ખોટી થવાનું ને અત્યારે કામની સીઝન છે દાદા આ બંધ કરો નકા બે મરી જશે તણે હાલો મારે તે ઠોકો ઇલ્યો રહેવા દો ઇલે આવડાની ને મારી હાલો નાખીશ બંધ કરો પેલા ઓલો એ મારી વાત ઝાટકો બંધ તું લાય લાકડી એ વિન્યા ઝાલ ને કે આપણું નામું આવશે મારી નાખશે આ એટલે એ તમે મારી નાખશો એટલે તમે વ્યાજ હશો કાલ સવારે ઉઠીને અને ભલા મને એ હું ઝાટકો બંધ કરું એ જા 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 જાઓ ઇલ્યો બંધ કર એ હું આવું હા લે એ નોખા પડી ગયા હો હા હું નહીં લે મગન ક્યાંય જો મહણિયો જમાય લે તાતો કે હા હુને 5 લાકડીઓ ઠોકવી છે નહીં મહણિયા જમાય શું કીધું મહણિયા હું આમ શોર્ટ ભલે થઈ હોય પણ હું નીંદરમાં બધું હા ભરતી ત્યાં આમ અર્થિંગ મને ભલે આવ્યો હોય શું બોલ્યો એ તું એ હા હું મને મારવી હે તારે પણ એમ નતો કેતો તમાર સમજ્યા ફેર થયો હે એમ કીધું તું 5 ઠોકા મૂકે ને તો આ ઓલો તાર મૂકે જાય હાથમાં એ જાજા શોર્ટ તો નથી છે ને એ ડોશી જે થવાનું હતું એ થઈ ગયું આમ ટોસા મરી જાશો વાડીએ શું નાખી હતી તમને એ પણ આમ જો આ મારા બાને અમે કેટલું કેવી કે આ ઝાટકો નો મુકાય એ ક્યારેક આપણે ને આપણે દામાં મરી જાય બા સમજતા જ નથી એ સુમી બોન આવા ઝાટકા મૂકીને કેટલાય માણા મરી જા એ મેં ઘણી ઠેકાણે સાંભળ્યું બચારાના છોકરા બાયડી રજડી પડે પણ આ સમજતા જ નથી આ બા જેવા હોય ને એ સમજે જ નહીં તું ઝાટકા મૂકી દે એ બા આમ જો તમારો હાથ આમાં મામા થઈ ગયો એ હવે તો સમજો તમે બા હવે તો સમજો કે આ ઝાટકા નો મેકાય હું છોડ્યું હાચી વાત છે હો તમારી આ જમાઈ હવે ઝાટકા નો મૂકતા બાપ હું દામાં ઘામાં સડી જઈ હું છોડ્યું હવે જે હોય એ તમે બે બૈયુંને લ્યો ને એ વિના આપણે એ ડોસી લઈ લ્યો આ ધોકો પકડો આવો ડોશીને લઈ લો ચાલો સકર સડતા ઈસી હાલો હા હા બેરી હા હાલો